લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગાર જશપાલસિંહ ઉર્ફે બચુસિંહ દુધાણીની ધરપકડ કરી છે। વડોદરા શહેર પોલીસને મળેલી બાતમીના આધારે વિશ્વામિત્રી બ્રિજ પાસેથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેની ઝડપી લેતા ચાંદીનું બિસ્કીટ, ચાંદીનો સિક્કો તેમજ ₹23,500ની રોકડ રકમ મળી આવી હતી। કડક પૂછપરછ દરમિયાન આરોપીએ છેલ્લા 5 દિવસમાં જ અનેક ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે, જેમાં વડોદરાના ફતેપુરાના કોયલી ફળિયા તેમજ ગોત્રી વિસ્તારના ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના મકાનોનો સમાવેશ થાય છે। આટલું જ નહીં, આરોપીએ અમદાવાદના પણ 4 જુદા જુદા સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। પકડાયેલ આરોપી અગાઉ વારસિયા વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં મહાકાળી નગરમાં રહે છે। પોલીસના જણાવ્યા મુજબ તેની સામે 1 ડઝનથી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુજસિતોકના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો। હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।